સર્વ ગીતા પ્રેમી ભાઈ બહેનોને જય યોગેશ્વર। આજ તારીખ 17/3/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 3 ગીતાની વિશિષ્ટતા પર વધારે ચર્ચા કરતાં કહી શકાય કે આજના માનવીનો મુખ્ય પ્રશ્ન એ છે કે ઈશ્વર સાકાર છે કે નિરાકાર છે। આ પ્રશ્નનો ઉત્તર આપતા શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે ઈશ્વર અનંત અને સર્વશક્તિમાન છે અને તે ઈચ્છે તે કરી શકે છે, ધારે તેવું સ્વરૂપ લઈ શકે છે। ગીતાના અધ્યાય 10માં વિભૂતિ યોગમાં ઈશ્વરના અનેક સ્વરૂપના દર્શન થાય છે, તેમજ ગીતાના અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને વિરાટ સ્વરૂપ દર્શાવે છે। આપણે ગીતાના અધ્યાય 11 અને શ્લોક 8થી 52 સુધીમાં આ વિચારને સમજી શકીએ છીએ। સાકાર ને નિરાકાર એક જ સિક્કાના બે પાસા છે। કેવળ તર્ક દ્વારા જ ઈશ્વર વિશે ચોક્કસ નિર્ણય બાંધી શકાય નહીં। તર્ક નહીં પણ અનુભવને જ આધ્યાત્મિક દૃષ્ટિનું પાસું કહેવામાં આવે છે। ઉપાસનાની પદ્ધતિ બાબતમાં પણ ગીતાનો વિચાર સર્વાંગી, ખૂબ જ સહાનુભૂતિપૂર્વકનો તેમજ ઉદાર છે। આવી ગીતાની ઉદારતા અન્ય ધર્મગ્રંથોમાં આપણને જોવા મળતી નથી। સંપૂર્ણ નિરાકારવાદી મનુષ્ય હોય કે સંપૂર્ણ સાકારવાદી મનુષ્ય હોય, બંને શ્રીમદ ભગવાન ગીતાને માનથી જુએ છે અને આ વાતનો સ્વીકાર કરે છે। જય યોગેશ્વર। વધુ કાલે।